નવમી પુણ્યતિથિ નિમિત્તે મરહુમ ગનીભાઈ કુરેશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રાશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહી ચૂકેલા તેમજ લઘુમતી મોરચાના આગેવાન રહી ચૂકેલા સ્વર્ગીય ગનીભાઈ કુરેશીને આજે નવમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના યાકુતપુરા ખાતે રાશન કાર્ડ માટે કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ ધર્મના લોકો આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પ અંગે ગનીભાઈ કુરેશીના પુત્ર ઝહીર કુરેશીએ વધુ માહિતી આપી હતી। આજે વડોદરા શહેર યાકુતપુરા સરસિયા તળાવ રોડ સ્વર્ગીય ગનીભાઈ કુરેશી માર્ગ ઉપર આજે કેવાયસી કેમ્પનો સ્વર્ગીય ગનીભાઈ કુરેશી સાહેબની આજે નવમી પૂર્ણતિથિ નિમિત્તે આજે કેવાયસી કેમ્પનું સર્વ ધર્મના લોકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્વર્ગીય ગનીભાઈ કુરેશી સાહેબ જે જંકશનથી લઈને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે માન્ય અટલ બિહારી વાજપેયીથી આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુધીના સાથે કાર્ય કરી ચૂક્યા છે। આજે સ્વર્ગીય ગનીભાઈ કુરેશીને રાષ્ટ્રપતિ પુરસ્કાર પર આ જ સેવા ભાવના કામથી 2008માં કબીર પુરસ્કાર આપવામાં આવ્યો હતો। આજે આ કેમ્પમાં સર્વ ધર્મના અમારા વિસ્તારથી લઈને તમામ શહેરના લોકો આજે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે હું મરહુમ ગનીભાઈ કુરેશી સાહેબના ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી એમને હું અલ્લાહ પાસે દુઆ કરી છે કે અલ્લાહ એમની મગફરત કરે, જન્નતુલ ફિરદૌસમાં અલ્લાહ તાલા મકામ અતા ફરમાય। આજે જે રેશન કાર્ડની અંદર આજે માન્ય સરકારશ્રીની જે યોજનાઓનું જે લાભ લોકો લઈ રહ્યા છે એ ઘેર ઘેર સુધી પહોંચી રહ્યો છે, પરંતુ અમુકમાં થોડીક સર્વરથી લઈને બધી કોમ્પ્યુટરના મિસ્ટેકના કારણે બહુ થોડી બહુ અમુક પ્રોબ્લેમો આવી રહી હતી। એના હિસાબે આવા જે કેમ્પો લાગી રહ્યા છે તે લાભાર્થીઓને ખૂબ લાભદાયક થઈ રહ્યા છે અને હું ગુજરાત સરકારનું પણ અને બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ આજે આભાર માનું છું કે આજે આવી જ રીતે કેમ્પોનું આયોજન કરવાની જે છૂટ અને પરમિશન આપી રહ્યા છે। તેના લીધે આજે તમામ લોકોને જે પણ મુસીબત જે આવતી હતી એ હાલમાં બધા લોકો સારી રીતે એવી કોઈ મુસીબત થતી નથી અને આજે સંપૂર્ણ રીતે આપ જોઈ રહ્યા છો કે આ કેમ્પમાં તમામ ધર્મના લોકો આજે લાભ લઈ રહ્યા છે।